પ્રિય બહેનો, જીવનમાં દરરોજ આપણે નિર્ણય કરવા પડે છે. જો તે નિર્ણય યોગ્ય હોય તો આપણને લાભ થાય છે, પણ ખોટો નિર્ણય આપણને નુકસાન કરે છે. સાચો નિર્ણય કરવા ઈશ્વર તરફથી ડાપણ પ્રાપ્ત કરવું આવશ્યક છે. શું તમે ડાપણથી નિર્ણય કરો છો? કેમ છો બહેનો? આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનું સ્વાગત છે. આ કાર્યક્રમ દ્વારા અમે સ્ત્રીઓના સર્વાંગી વિકાસને માટે મદદરૂપ બનવા પ્રયાસ કરી રહ્યા છીએ. આપની પ્રાર્થના અને ઉત્તેજન માટે અમે આપનો આભાર માનીએ છીએ. નમસ્કાર મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમ મારફતે આપને મળતા મને પણ ખૂબ આનંદ થાય છે. આપના ફોન કોલ અને મેસેજ દ્વારા અમને ખૂબ પ્રોત્સાહન મળે છે. અમને આશા છે કે આપ અમારા માટે નિયમિત પ્રાર્થના કરતા હશો. આજે પણ એક નવા વિષય સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. તે છે ડહાપણ. એક વખત સ્કૂલમાં ભણતી બે બહેનપણીઓ વાત કરી રહી હતી. એક છોકરીએ બીજીને કહ્યું, શું તારી પાસે 1 રૂપિયાનો સિક્કો છે? જો હોય તો મને આપને. બીજી છોકરીએ કહ્યું, હા છે, પણ તારે શું કામ છે? એટલે તરત જ પેલી છોકરીએ કહ્યું કે આજે મારે સ્કૂલમાં ભણવા જવું કે બહાર ફરવા માટે જવું તે હું નક્કી કરી શકતી નથી. તેથી હું સિક્કો ઉછાળીને નિર્ણય લેવા માંગુ છું કે મારે શું કરવું. જો છાપ આવે તો હું ફરવા જઈશ અને કાંટો આવે તો હું સ્કૂલમાં જઈશ. આ સાંભળીને બીજી છોકરીને નવાઈ લાગી, પણ તેણે પેલી છોકરીને સલાહ આપતા કહ્યું કે તારે સ્કૂલમાં જ જવું જોઈએ, કારણ કે ફરવા કરતાં અભ્યાસમાં ધ્યાન આપવું વધારે જરૂરી છે. પ્રિય બહેનો, આ વાત પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આજે અમે આપની સાથે કેવી રીતે આપણે ડહાપણથી નિર્ણય કરવો જોઈએ તે સંબંધી વાત કરવા માંગીએ છીએ. અમે તે માટે સંશોધન કર્યું અને કેટલાક મિત્રોને પણ પૂછ્યું કે તેઓ કેવી રીતે નિર્ણય કરે છે. તેમના જુદા જુદા વિચારો જાણીને અમને આશ્ચર્ય થયું. કેટલાક લોકો પોતાની બુદ્ધિથી નિર્ણય લે છે, તો કેટલાક લોકો કોઈની સલાહ લઈને નિર્ણય લે છે. મારી બહેનો, જ્યારે તાત્કાલિક નિર્ણય લેવાનો હોય ત્યારે આપણે પોતાની પ્રેરક બુદ્ધિથી નિર્ણય લઈ શકીએ છીએ. હું માનું છું કે આવું કરવામાં આપણે ભૂતકાળના અનુભવો અને આવડતોનો ઉપયોગ કરવો જોઈએ. તે સમયે પછી તાર્કિક રીતે વિચારવું ના જોઈએ. કટોકટીના સમયે આ પદ્ધતિ ઉપયોગી બને છે. પરંતુ કેટલીક વાર આપણને ખબર હોતી નથી કે આપણી સહજ વૃત્તિ અથવા પ્રેરક બુદ્ધિ આપણી લાગણીઓથી પ્રભાવિત હોય છે. કોઈ વાર તે આપણા ભૂતકાળના અનુભવો પર આધારિત હોય છે. મારી સાથે ભૂતકાળમાં જે બન્યું હોય તેની અસર મારા નિર્ણય ઉપર થાય છે. તેથી દરેક બાબતમાં ડહાપણથી નિર્ણય લેવા અગત્યનું છે. મારી બહેનો, તમારી લાગણીઓ પ્રત્યે બેધ્યાન બનશો નહીં. આપણી લાગણીઓ નિર્ણય લેવામાં અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે તમને ચિત્રો દોરવામાં વધારે રસ છે તો તમે તે કલાને વિકસાવી તેમાંથી રોજગારી મેળવી શકો. જો તમે બીજું કામ કરો અને તમને વધારે પૈસા મળે તો પણ ચિત્ર દોરવાથી મળતો આનંદ અને સંતોષ તમને તે કામ આપી શકશે નહીં. તમારી વાત સાચી છે. મિત્રો, હું માનું છું
કે આપણે હંમેશા આપણી લાગણીઓની કદર કરવી જોઈએ. ખાસ કરીને જ્યારે મિત્રો અથવા લગ્ન સંબંધી નિર્ણય કરવાનો થાય ત્યારે વાલી બહેનો, જો લગ્નની વાત કરીએ તો તમારે કોની સાથે લગ્ન કરવા તે માટે તમે બરાબર તપાસ કરો છો. જો તમે તેને ઓળખતા ના હોય તો તમે તપાસ કરો છો કે તે વ્યક્તિ પ્રેમાળ, પ્રામાણિક અને મહેનતુ છે કે નહીં, તમારા માટે તે વ્યક્તિ યોગ્ય છે કે નહીં, તે કુટુંબ તમારી સાથે ભળી શકશે કે નહીં, વગેરે. સાચી વાત છે. ફક્ત લગ્ન માટે જ નહીં, પણ કોઈ પણ બાબત માટે નિર્ણય કરતા પહેલાં તે વિશેની પૂરતી માહિતી એકત્ર કરવી અને હકીકત જાણવી તે સારી બાબત છે. દાખલા તરીકે, જો તમે ખેતી કરવા માંગો છો તો તમારે શોધી કાઢવું પડે કે નજીકના બજારમાં કયો પાક વધારે વેચાય છે. તે માટે તમારે કેટલા પાણીની જરૂર પડશે, કયા સાધનોની જરૂર પડશે, વગેરે. તે પછી જ તમે તે માટે નિર્ણય લઈ શકશો. અથવા જો તમે દરજીનું કામ કરો છો તો કેવી ફેશન ચાલે છે, લોકોને શું ગમે છે, તે બાબત તમે ધ્યાનમાં રાખશો. જો તમે ડાપણથી કામ નહીં લો તો તમારે નુકસાન પણ વેઠવું પડે. તેથી જીવનના દરેક ક્ષેત્રમાં નિર્ણય લેવા પડે છે અને તે માટે ડાપણની જરૂર છે. આ તો બહુ સારો વિચાર છે. જો તમે ડાપણથી નિર્ણય લેતા નથી તો તમારું જીવન નીરસ બની શકે છે. તેને લીધે તમે જીવનમાં આવેલી સારી તકો પણ ગુમાવી દો છો. તેથી જીવનમાં પરિવર્તન પણ જરૂરી છે. જ્યારે તમારું બાળક 2 વર્ષનું હોય ત્યારે તમે તેને જે શિક્ષણ આપો છો તે જ શિક્ષણ બાળક 15 વર્ષનું થાય ત્યારે આપી શકાય નહીં. તેમાં બદલાવ લાવવો જરૂરી છે, તો જ તે બાળકને માટે ઉપયોગી બની રહેશે. મારી બહેનો, કદાચ આપણને બદલાવ ના ગમે, પણ કોઈક વાર તેને ધ્યાનમાં રાખવો જોઈએ. જો આપણે બદલાઈશું નહીં તો આપણામાં સુધારો આવી શકશે નહીં. કોઈ વાર આપણે થોભવું જોઈએ અને આપણા ધ્યેય તરફ દ્રષ્ટિ કરવી જોઈએ અને આપણે કોઈ નવા નિર્ણય લેવાની જરૂર છે કે નહીં તે પણ વિચારવું જોઈએ. મિત્રો, કોઈ વાર એવું પણ બને કે આપણે પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરીએ તે પહેલાં જ પરિસ્થિતિ બગડી જાય છે. પતિ પત્નીના સંબંધમાં આવું મોટા ભાગે બને છે. તેઓ એકબીજામાં તફાવત લાવવાનો પ્રયત્ન કરે છે, પણ જ્યારે કોઈ ફેરફાર ના દેખાય ત્યારે તેઓ છૂટા પડી જવાનું નક્કી કરી લે છે. પછી એકાએક કોઈને બદલાવ સ્વીકારવાની ઈચ્છા થાય છે, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. મારી બહેનો, આપણે એકબીજાનું સાંભળતા શીખવું જોઈએ અને કટોકટીની સ્થિતિ આવે તે પહેલાં તે સંબંધી વાત કરી લેવી જોઈએ. આપણા જીવનમાં શું બની રહ્યું છે તે તરફ ધ્યાન આપવું ખરેખર અગત્યનું છે, પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં થોડો સમય કાઢીને તે વિશે વધારે માહિતી મેળવવી અને તે સંબંધી વિચાર કરવો વધારે હિતાવહ છે. સાચી વાત છે. ડાપણથી નિર્ણય લેવો આપણા જીવનને માટે ઉપયોગી છે. તેથી ખુલ્લા મનથી બદલાવને સ્વીકારો. પરિસ્થિતિ તમને બદલે ત્યાં સુધી રાહ ના જુઓ, પણ તેમાં તમે કેવી રીતે ડાપણપૂર્વક વર્તી શકો તે વિચારો. હવે આ સમયે આપણે એક ગીત સાંભળીશું અને તે દરમિયાન તમે વિચાર કરશો કે સારા નિર્ણયો લેવા માટે આપણે બીજું શું કરી શકીએ. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમ શાસ્ત્રથી તે હર્ષ પામે છે, રાત દિવસ તેના નિયમ શાસ્ત્રનું મનન કરે છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે.
પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી, અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી, વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે, વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઉડતા પતરા જેવા છે, પણ તેઓ પવનથી ઉડતા પતરા જેવા છે. ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં, ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં, ન્યાયીઓની સભામાં પાપી ઊભા રહી શકશે નહીં, ન્યાયીઓની સભામાં પાપી ઊભા રહી શકશે નહીં, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે, 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 તેને ધન્ય છે. વાલી બહેનો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે ડહાપણથી નિર્ણય લેવા સંબંધી શીખી રહ્યા છીએ. એક મુદ્દો એ છે કે થોડું સંશોધન કરો અને પરિસ્થિતિ વિશે શક્ય એટલી વધારે માહિતી મેળવી લો. તે સિવાય બીજું શું કરી શકાય તે આપ જણાવશો? ચોક્કસ. તે માટે ભરોસાપાત્ર વ્યક્તિઓની સલાહ લેવી પણ જરૂરી છે. મિત્રો, તમે કોની સલાહ લો છો? જ્યારે તમારા જીવન માટે મહત્ત્વનો અથવા લાગણીઓ સાથે સંકળાયેલ નિર્ણય લેવાનો હોય ત્યારે આ બાબત બહુ અગત્યની છે. લોકોની સલાહ અને અભિપ્રાય માંગો, તેના પર વિચાર કરો, પણ નિર્ણય તમે જાતે કરો. જ્યારે એક કરતાં વધારે અભિપ્રાયો મળે ત્યારે કયો વિકલ્પ શ્રેષ્ઠ છે તે નક્કી કરો. તે પછી તેના ફાયદા અને ગેરફાયદા શોધી કાઢો. પણ યાદ રાખો મિત્રો, માત્ર ફાયદા અને ગેરફાયદાના આધારે તમે નિર્ણય લઈ શકો નહીં. કેટલીક બાબતો એવી હોય છે જે બીજા કરતાં વધારે મહત્ત્વની હોય છે. દાખલા તરીકે, જો મારે નોકરી ના જવું હોય તો તે માટે ઘણા બધા કારણો મળી રહે, પણ મારે જવું જોઈએ તે માટેનું સૌથી અગત્યનું કારણ છે કે મારે મારા કુટુંબ માટે આર્થિક ટેકો ઊભો કરવાનો છે. તેથી કયા પ્રકારની બાબતો તમારા માટે વધારે અગત્યની છે તે વિચારો. વાલી બહેનો, જ્યારે પણ તમે કોઈ નિર્ણય કરો છો ત્યારે સૌ પ્રથમ વિચાર એ કરો કે શું મારા આ નિર્ણયથી ઈશ્વરને આનંદ થશે? શું તેનાથી મારી શક્તિ અને સમયનો સદુપયોગ થશે? મારા કુટુંબને માટે તે નુકસાનકારક તો નહીં બને ને? આ બધા પ્રશ્નો પર વિચાર કરીને તમારા નિર્ણયમાં આગળ વધો. જો કોઈ મહત્ત્વનો નિર્ણય લેવા માટે
તમારે 1 કે 2 દિવસ રાહ જોવી પડે એમ હોય તો રાહ જુઓ, પણ ઉતાવળથી ખોટો નિર્ણય ના કરો. તમારો વિચાર બહુ સારો છે, કારણ કે જીવનમાં નિર્ણયો અગત્યના છે, ભલે ને તે સામાન્ય કેમ ના હોય. દાખલા તરીકે, જો મારે સ્વસ્થ રહેવું છે તો મારે નાના નાના નિર્ણયો પણ કરવા પડશે, જેમ કે નિયમિત કસરત કરવી, પૌષ્ટિક ખોરાક ખાવો, નકામી આદતોને છોડી દેવી વગેરે. યાદ રાખો મિત્રો, દરેક નાની અને ખોટી પસંદગી તમને તમારા ધ્યેયથી દૂર લઈ જાય છે અને સારી પસંદગી તમને તેની નજીક લઈ જાય છે. તમારી પસંદગીઓ જ તમારા ચારિત્ર્યને ઘડે છે. એકદમ સાચી વાત છે. જીવનના દરેક અગત્યના નિર્ણય માટે સલાહ લેવા માટે ઈશ્વર જ શ્રેષ્ઠ વ્યક્તિ છે. આપણા કરતાં ઈશ્વર વધારે જાણે છે. ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને આપણા માટે શ્રેષ્ઠ બાબતો જ ઈચ્છે છે. મારી બહેનો, જ્યારે તમારી પણ નિર્ણય લેવાનો થાય ત્યારે શું તમે ઈશ્વરની પાસે ડાપણ માંગો છો? યાકૂબ 1 અને 5માં બાઇબલ કહે છે, તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માંગો, એટલે તેને તે આપવામાં આવશે. વાલી બહેનો, આપણી ઈચ્છા પ્રમાણે ચાલવું સરળ છે. ઈશ્વર આપણને જ્ઞાન આપે છે અને આપણા માટે શ્રેષ્ઠ બાબતો ઈચ્છે છે તે ભૂલી જવું પણ સરળ છે. પણ ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને તે ઈચ્છે છે કે આપણે નાની નાની બાબતો પણ તેમને જણાવીએ. પ્રિય બહેનો, ડાપણથી નિર્ણય લેવા વિશે આજે આપણે ઘણું બધું શીખ્યા, પણ તમને થશે કે આવું ડાપણ ક્યાંથી પ્રાપ્ત કરી શકાય? તો હું આપ સર્વને જણાવવા માંગુ છું કે ઈશ્વરનું પવિત્ર વચન બાઇબલ આપણા માટે ડાપણનો સ્ત્રોત છે. વાલા દર્શક મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ સૂચનાઓની યાદી તમને આપે ત્યારે તમે શું કરો છો? શું તમે તે સૂચનાઓનું પાલન કરો છો કે પછી તેના તરફ બેધ્યાન બનો છો? જો તે જીવન જીવવા માટેના સૂચનો હોય તો તમે શું કરશો? પત્ની તરીકે, મા તરીકે, દીકરી તરીકે, પાડોશી તરીકે, મિત્ર તરીકે તમારે કેવી રીતે રહેવું તેની સૂચનાઓ હોય તો તમે શું કરશો? સાચું કહું તો ઈશ્વરે આપેલી સૂચનાઓ હોય તો તમે શું કરશો? મિત્રો, બાઇબલમાં એક આવું જ પુસ્તક છે. તેમાં જાણે કે નાની નાની સૂચનાઓ અને સલાહ આપવામાં આવી છે, જે તમારા દૈનિક જીવનને માટે ઉપયોગી સૂચનો પૂરા પાડે છે. તેમાં વ્યવહારિક શિક્ષણ પણ છે. દાખલા તરીકે, કુટુંબમાં કેવી રીતે રહેવું, મિત્રોની પસંદગી કેવી રીતે કરવી, બાળકોને કેવી રીતે ઉછેરવા, પૈસા કેવી રીતે કમાવા અને કેવી રીતે વાપરવા, તથા ખોરાક, કામ, ઊંઘ અને નિંદા વિશે બધી જ બાબતો લખવામાં આવી છે. તે સાથે આ પુસ્તકમાં ઈશ્વરને શું ગમે છે અને કઈ બાબતોને ઈશ્વર ધિક્કારે છે તે પણ લખવામાં આવ્યું છે. સ્વાર્થી અને મૂર્ખાઈ ભર્યા નિર્ણયોનું શું પરિણામ આવે તે પણ આ પુસ્તક આપણને બતાવે છે. મારી બહેનો, શું તમે જાણો છો આ પુસ્તક કયું છે? આ તો નીતિવચનોનું પુસ્તક છે. કોઈકે કહ્યું છે કે નીતિવચનો તો ડાપણનું બીજું નામ છે. બાઇબલમાં નીતિવચનોનું પુસ્તક ડાપણના સંબંધીના નાના નાના વાક્યોથી ભરેલું છે. તમે અને હું ડાપણ અને ચારિત્ર્યમાં વૃદ્ધિ પામીએ તે માટે તે લખવામાં આવ્યું છે. આપણા જીવનની દરેક સ્થિતિ, આપણું શિક્ષણ, આપણી ઉંમર અને આપણા અનુભવો સંબંધી તેમાંથી આપણને શીખવા મળે છે. તે સાથે જીવંત ઈશ્વર સાથેના સંબંધમાં પણ આપણે વૃદ્ધિ પામી શકીએ તે માટેના સૂચનો પણ તેમાં છે. વાલી બહેનો, નીતિવચનો આપણને જીવવાના સારા માર્ગો વિશે શીખવે છે. સારાને વળગી રહેવાનું અને ભૂંડાથી દૂર રહેવાનું તે આપણને શીખવે છે. આપણે આશીર્વાદ પામીએ અને બીજાને માટે આશીર્વાદરૂપ થઈએ તે માટે ઈશ્વર પરાયણ ચારિત્ર્યનો વિકાસ કરવાનું તે આપણને શીખવે છે. આપણે ગમે તેવા હોઈએ અને ગમે તે કરીએ, પણ ઈશ્વર આપણામાં રસ ધરાવે છે. તે શું તમે જાણો છો? મિત્રો,
જેમ ઘર બનાવવા માટે મજબૂત પાયાની જરૂર પડે, તેમજ તમારે અને મારે આપણા ચારિત્રને ઈશ્વર પરાયણતા અને ડાપણના મજબૂત પાયા પર બાંધવાની જરૂર છે. ઈશ્વરની મદદથી આપણે ડાપણ ભર્યા નિર્ણયો લઈ શકીશું, સારી મિત્રતા વિકસાવી શકીશું અને ઘણા લોકોને માટે આશીર્વાદનું કારણ પણ બની શકીશું. ઈશ્વર આપણા સર્જનહાર છે અને આપણા જીવનને માટે શ્રેષ્ઠ શું છે તે ઈશ્વર જાણે છે. એટલા જ માટે ઈશ્વરે આપણને નીતિવચનોનું અમૂલ્ય પુસ્તક આપ્યું છે, જે ઈશ્વરની સૂચનાઓનું પુસ્તક છે. વાલી બહેનો, ઈશ્વર પુત્ર ઈસુ જ્યારે વધસ્તંભ ઉપર મરણ પામ્યા ત્યારે લોકોએ તેના માટે શું કહ્યું તે તમે જાણો છો? ઈસુ દુઃખ સહન કરી રહ્યા હતા, મરણ તરફ આગળ વધી રહ્યા હતા અને લોકો તેમનું અપમાન તથા મસ્કરી કરી રહ્યા હતા. ત્યારે કોઈએ કહ્યું કે ખરેખર આ દેવનો પુત્ર હતો. મિત્રો, ઈસુના અંધકારભર્યા સમયોમાં પણ તેમનું ચારિત્ર ચોખ્ખું હતું. તે ન્યાયી માણસ હતા, ખરેખર ભલા માણસ હતા. મારી વાલી બહેનો, તમારા માટે શું લોકો તમારા માટે આવા શબ્દો બોલે છે? ખરેખર તે ન્યાયી સ્ત્રી છે એવું લોકો કહે છે? ઘરમાં અને બહાર તમારી સાક્ષી કેવી છે? લોકો તમારા ચારિત્રને જુએ છે. તમારી આસપાસના લોકો સાથે તમે કેવી રીતે રહો છો તે પણ લોકો જુએ છે. તમારા નિર્ણયો, તમારી અગ્રિમતાઓ અને તમારી પસંદગીઓને પણ લોકો જુએ છે. શું તેઓને તમારામાં ઈશ્વરની ભલાઈ દેખાય છે? ઈશ્વરની ભલાઈ પ્રમાણે લોકોની સાથે કેવી રીતે બોલવું અને કાર્ય કરવું તે સઘળું આપણને નીતિવચનોનું પુસ્તક શીખવે છે. પ્રિય મિત્રો, નીતિવચનો 23 અને 19માં લખ્યું છે, મારા દીકરા, તું સાંભળીને ડાપણ પકડ અને તારા હૃદયને ખરા માર્ગમાં ચલાવ. શું તમે આ પુસ્તકમાંથી ઈશ્વરના ડાપણ ભર્યા સૂચનોને સાંભળીને તેના માર્ગમાં ચાલવા તૈયાર છો? જો તમે એમ કરશો તો ચોક્કસ ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરશો. તે માટે નીતિવચનોના પુસ્તકમાંથી એક અધ્યાય દરરોજ વાંચો. મારી બહેનો, આપણે ઈશ્વરના ડાપણભર્યા સૂચનોને વાંચીએ, તેના તરફ ધ્યાન આપીએ અને આપણા માર્ગોને બદલવા તૈયાર રહીએ. નીતિવચનો 1 અને 7માં લખ્યું છે, યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે. એ જ રીતે 3 અધ્યાય અને 5મી કલમમાં લખ્યું છે, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. વાલા મિત્રો, ઈશ્વર જ્ઞાનનો ભંડાર છે. તે ડાપણનો સ્ત્રોત છે. તે આપણને પણ ડાપણ આપવા માંગે છે, જેથી આપણે સાચા નિર્ણયો લઈ શકીએ. નીતિવચનો 16 અને 16 જણાવે છે, સોના કરતાં જ્ઞાન મેળવવું એ કેટલું ઉત્તમ છે અને રૂપા કરતાં બુદ્ધિ પસંદ કરવા યોગ્ય છે. આવો પ્રાર્થના કરીએ અને ઈશ્વરની પાસે ડાપણ માંગીએ. સર્વજ્ઞાની ઈશ્વર, તમે તમારા ડાપણથી અમને બનાવ્યા છે, તે માટે તમારો આભાર. અમને પણ તમારું દૈવી ડાપણ આપો, જેથી અમે આ જીવનમાં સાચા નિર્ણય કરી શકીએ. જ્યારે પણ નિર્ણય લેવાનો થાય ત્યારે પ્રથમ તમારી ઈચ્છા શોધવા અમને મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગુ છું. આમીન. સાથે હું ચાલીશ, અજવાળે તેની સાથે હું ચાલીશ, તેને અજવાળે ચાલીએ સૌ અજવાળે.
સુવાદ અજવાળે અજવાળે શક્તિ પામો લડવા અજવાળે અજવાળે શક્તિ પામો લડવા તેને અજવાળે ચાલીએ સૌ અજવાળે 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 ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે બાપના ઘરે જઈશું અજવાળે અજવાળે સદા સુખી રહીશું અજવાળે અજવાળે સદા સુખી રહીશું તેને અજવાળે ચાલીએ સૌ અજવાળે 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 ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે ચાલીએ સૌ અજવાળે 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 ચાલીએ સૌ અજવાળે ત્રાતાની સાથે ત્રાતાની સાથે ત્રાતાની સાથે ત્રાતાની સાથે વાલા દર્શક મિત્રો, અમને આશા છે કે ડાપણથી નિર્ણય લેવા વિશે અમારું આજનું શિક્ષણ આપ સર્વને માટે બહુ ઉપયોગી બની રહેશે. આ કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અમને આ સરનામા પર મોકલી શકો છો. મિત્રો, જો આપ ફોનથી અમારી સાથે વાર્તાલાપ કરવા માંગો છો તો તે પણ આવકાર્ય છે. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. અમારા આ કાર્યક્રમને આપ YouTube ઉપર પણ જોઈ શકો છો. ઈશ્વર આપને જીવનના દરેક નિર્ણયો લેવાને માટે યોગ્ય ડાપણ પૂરું પાડે એ જ પ્રાર્થના સાથે આપની વિદાય લઈએ છીએ. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા